જેના ઘરમાં પારસમણી પીડ્યું છે, જેને પારસમણીની ઓળખાણ છે, એને પછી આ જીવનમાં કાંઈ કરવાનું રહેતું નથી. પણ જ્યાં સુધી ખબર નથી, જ્યાં સુધી એને સમજણ નથી, ત્યાં સુધી આના હાથમાં કંઈ આવતું નથી. એક ઘાસ વાઢવા વાળો માણસ જંગલમાં ઝૂંપડી વાળીને રહેતો અને પોતાના ઘરે એક મોટો જબરો પથ્થર અને એના ઉપર એક વાટવાનો પાણો, આપણી ભાષામાં એને પાણો કહેવાય, પણ ખરેખર એ પાણો પારસમણી હતો. પારસમણી જેના ઘરમાં હોય એને પછી બીજું કાંઈ કરવાનું ન રહે. પણ ક્યારે કે જો એની ઓળખાણ હોય તો. અને બીજા નંબર ઉપર ગુરુ ઉપરનો વિશ્વાસ. જો વિશ્વાસ ન હોય તો પણ કંઈ થતું નથી. હવે આ માણસ રોટલા કરે અને મરચાં લઈ આવી અને આ પાણા ઉપર વાટી અને કાયમ મરચું ને રોટલો ખાય. જંગલમાંથી ઘાસ કાપી આવે અને ઘાસ બજારમાં વેચી આવે અને જે કાંઈ આવક આવે એમાંથી આ રોટલા અને ચટણી ખાઈ જીવન ગુજારે. એવામાં થોડોક ટાઈમ થયો, ત્યાં એક ફરતા ફરતા સંત આવ્યા. સંત આવ્યા એટલે સંત પણ સામા બેઠા. આ ઘાસિયારો પણ રાજી થઈ ગયો કે મારા આંગણે આજ સંત પધાર્યા. ઘાસિયારો બહુ રાજી થયો કે મારા આંગણે આજ મહેમાન આવ્યા. એટલે ઊંચા દીના પારખા આંગણે આવે મહેમાન, નીચા દીનું પારખું આંગણે નો આવે શ્વાન. શ્વાન કહેતા કૂતરું કે જ્યારે આપણા ઘરની અંદર દિવસ ઉગે અને દિવસ આઠમા સુધી જો કોઈ મહેમાન નો આવે, કોઈ પશુ પંખી નો આવે, કે આપણા ઘરના આંગણા પાસે કોઈ કૂતરું નો આવે, તો સમજવાનું કે આપણું આજનો દી નિષ્ફળ ગયો. અને ખરેખર એવું જ હોય. હા, રાતના 12 વાગે નીકળો, તમારી શેરીનું જો કૂતરું તમારી પાસે પૂંછડી પટપટાવતું ન આવે ને તો એ જીવન તમારું નકામું. પ્રેમ કરો, પ્રેમથી તમે કોઈ પણ જીવાત્માને પ્રેમથી પીરસો, પ્રેમથી ખવડાવો પીવડાવો, એટલે સામે જીવાત્મા તમને પ્રેમ કરે કરે ને કરે. ધિકાર છે જો આ મનુષ્ય અવતાર આપણને મળ્યો હોય અને જો આપણે કોઈનું સારું ન કરી શકીએ તો ખરેખર આ જીવન નકામું કહેવાય. એટલે ઘાસિયારો બહુ રાજી થઈ ગયો. બાપુને દોડીને દંડવત પ્રણામ કર્યા. બાપુ આવ્યા, ઠંડુ પાણી પાયું, બાપુને બહેરા અને જબરો મોટો રોટલો કર્યો. પાણો લઈ અને મરચું લઢવા બેઠો. બાપુ હામાં બેઠેલા. બાપુ આ પથ્થરને ઓળખી ગયા, કારણ કે જેને ઓળખાણ હોય તરત ઓળખી જાય. હા, ભગવાને કીધું જ છે કે મારા આયશે એ મને ભજશે અને મારા આયશે મને ઓળખી જ જવાના. તો આપણે એના શીખ, આપણે એને ઓળખવા પડે. આપણે જ કહી છીએ કે અણુ અણુમાં ઈશ્વરનો વાસ છે. પછી એના કર્મની સામે તમે ન જોવો.
એનું કર્મ ઈ કરે અને કર્મના બંધનની અંદર કોઈ બાધા નથી. કારણ ઈ ખોટું કરે એટલે આપણે કરવું એવું ન હોય. કૃષ્ણ ભગવાને ગીતાજીમાં લખ્યું છે, પાછો અમુક એવું જ કે હણે અને હણવામાં પાપ નહીં, પણ કરવા વાળો ઈશ્વર છે, કરાવવા વાળો પણ ઈશ્વર છે. એમાં બે મત નહીં. અમે પણ એ વાતને માનીશું. પણ તમે મનુષ્ય અવતાર મળ્યો છે, તમારાથી જે કર્મ સારા થાય એ જ કરો. તમારાથી ત્યાં ન જોવાનું હોય ત્યાં ન ઉભા રહ્યો. આમાં આપણને શું વાંધો? કોકનું સારું થતું હોય તો ત્યાં તમે જાઓ અને તમારા બોલવાથી એ ભાઈનો જીવ બચી જતો હોય તો એવું બોલો, પણ સત્યના માર્ગે તો હાલો. બાપુ ઓળખી ગયા કે મારો આ પથ્થર પાણો વાટે છે, પારસમણી છે, પણ આને મૂર્ખાને ખબર નથી. એટલે બાપુએ રોટલો થયો, ચટણી દીધી. બાપુ તો ફૂલ પેટ કરીને જેમાં જમી અને પછી બાપુએ એને સલાહ દીધી કે ભલા માણસ, આ તારી પાસે જે મોટો પથ્થર છે અને જે પાણાથી તું આ ચટણી વાટેશ એ પાણો પારસમણી છે. પારસમણી તારા ઘરમાં હે તો તું સુખી થઈ જા. એટલે ઓલો તો ઘાસિયારો કે ભલે બાપુ કઈ વાંધો નહીં. બાપુ તો જતા રહ્યા, પણ ઘાસિયારે વિચાર કર્યો કે જો બાપુને આટલી બધી ખબર પડતી હોય અને બાપુ આટલા બધા હોય ને મારા પાસે પારસમણી છે, એને ખબર પડતી હોય તો આ ઘરે ઘરે ભિક્ષા માગે શું કરવા? મારા ઘરે મૂળ તો એ ખાવા જ આવ્યા છે, ભિક્ષા માગવા જ આવ્યા હતા ને, તો ઘરે ઘરે ભિક્ષા હું કામ માગતા છે? એટલે કીધું છે પારસમણી જિનકે ઘર માહી સો ધન સંત ફરે ન ઘરે ઘરે ફરે. તો તમારી પાસેથી પાણું લઈ ન જાય અને પોતે જ સુખી થઈ જાય ને. પણ આ તો આપણા ઘરનું ખાધું એટલે આપણને બાપુએ આવું કીધું, પણ આવું કાંઈ હોતું નથી. એટલે એ વાત ઉપર આને કાંઈ ધ્યાન દીધું ને, પાછું એનું પોતાનું કર્મ જે હતું એ ઘાસ વાઢી આવે ને, એ વેચે ને, એ મરચું વાટે ને, એ રોટલો ને મરચું ખાવાનું ચાલુ, નહીં કાંઈ આગું નહીં કાંઈ પાછું. હવે આ વાતને 100 મહિના થઈ ગયા. 100 મહિનામાં પાછા બાપુ તો અહીંયાથી નીકળ્યા અને વિચાર કર્યો કે હવે તો આ ઘાસિયારાને મેં કહી દીધું છે કે પારસમણી તારા ઘરમાં છે, એટલે આ બધું હવે તો એ મોટો માણસ થઈ ગયો છે, ઝૂંપડીને બદલે મહેલમાં રહેતો હોય છે, સૂકા રોટલાને બદલે કંઈક સારી આઈટમ જમતો હોય છે. એમ કરીને બાપુ તો ન્યા ગયા હતા, તો એના ઈ ઝૂંપડી, એના ઈ રોટલા, એના ઈ ઘાસિયારો, મરચું રોટલો પાછા બનાવ્યા બાપુ માટે. તો બાપુએ વિચાર કર્યો કે આને આળાને મેં કીધું પણ આને મારી વાત ઉપર વિશ્વાસ આવ્યો નથી. જો વિશ્વાસ આવી ગયો હોત તો આ પણ संत और पारस में बड़ो अंतर जान, पारस लोढ़ा को कंचन करे, संत बनावे आप समान. એટલે આ તો બાપુ તો જમીન કીધું કે ભલામણા મેં તને કીધું તું પણ તને મારે વાત ઉપર કાંઈ વિશ્વાસ આવ્યો લાગતો નથી. એમ બાપુ કે હા, હવે કામ કર્યું, તારા ઘરમાં
લોઢાની જે કથરોટ છે એ લેતો આય, લોઢાના સાધન છે એ 2-3 લેતો આય, એક આ ઘણા વર્ષોથી આ સ્ટોપર પડી છે ઈવડી લેતો આય. આ તો બધું લઈને આવ્યો જેટલું લોઢાનું હતું એ વસ્તુ. તવો હતો રોટલા કરવાનો. બાપુએ તો પારસમણી હાથમાં લઈ અને તવાને અડાડ્યો. તવો હોનાનો થઈ ગયો, લોઢાની વસ્તુ હોનાની થઈ ગઈ, સ્ટોપર પણ હોનાની થઈ ગઈ. એટલે તો ઘાસિયારો પછી આનંદમાં આવી ગયો, કારણ કે અનુભવ થયો. અનુભવ જ્યારે થાય, અનુભવ વગરનું કોઈ વસ્તુ થતી નથી. આવો એને અનુભવ થઈ ગયો પછી તો એ મોજમાં આવી ગયો. પછી તો બાપુને પગે લાગ્યો અને બાપુ પાસે કંઠી બંધાવી કરે. બાપુએ કીધું કે મૂર્ખના સરદાર, આ મનુષ્ય અવતાર મેળો એ જ પારસમણી છે. આ માનવ શરીર આપણને જે મળ્યું છે એ પારસમણી જેવું છે, પણ જેને ખબર નથી એવડા એ લોકો કામ વાસનાના વૈભવની અંદર પોતાની જિંદગીને ટૂંકાવી નાખે છે. અને આમ નામ 5-25 ના ઝઘડામાં અમારો હીરો ખોવાણો કચરામાં. એ કચરા મારે ભાઈ કચરામાં, મારો હીરો ખોવાણો એ કચરામાં, મારો હીરો ખોવાણો કચરા.